અમુક નાની નાની ટિપ્સ આપણે જાણી લઈએ ને તો ઘરના ઘણા કામોને સરળ બનાવી શકાય છે। તો આજના વિડીયોમાં આપણે એવી અનેક ઉપયોગી ટિપ્સ જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ વિડીયો। જો આપણે ઘરમાં પોતા લગાવતી વખતે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીએ તો ઘરમાંથી નેગેટિવિટી દૂર થઈ જાય, તેમજ ઝીણા જે પણ જીવજંતુ, માખી વગેરે આવતા હોય તે પણ ઘરમાં પ્રવેશતા નથી। આ રીતે જો રોજ પોતા ન કરી શકીએ તો અઠવાડિયામાં 1 વખત મીઠું ઉમેરી અને પોતા જરૂર કરવા જોઈએ। આ રીતે મીઠાવાળા પાણીથી પોતા કરવાના ઘણા ફાયદા છે। ઘર પણ ચોખ્ખું રહે છે, ટાઇલ્સ પણ સુંદર બની જાય છે અને ઘરમાં ઝીણા જીવજંતુઓ પણ નથી આવતા, નેગેટિવિટી પણ દૂર થાય છે। મોપના બદલે જો આપણે બેસીને પોતા લગાવતા હોઈએ તો પણ આમાં મીઠાનો ઉપયોગ કરી શકાય છે। આ રીતે આપણે મીઠું એડ કરવું જોઈએ। અઠવાડિયામાં 1 વખત આ રીતે પોતા કરવા જોઈએ। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો ઘણી વખત આ જે ગ્રેટર હોય તેમાં પીડાશ આવી જતી હોય છે ને આ રીતે ગંદી થઈ જતી હોય છે। તો તેના માટે એક તપેલીમાં થોડું પાણી ઉકાળીએ અને આ ગ્રેટરને તેમાં બોળીને રાખી દઈએ। આ રીતે આપણે અડધો કલાક રાખીશું તો તમે જોઈ શકશો કે આમાં જે પણ પીડાશ છે બધી જ દૂર થઈ જશે। આમાં ગ્રેટર સરખી રીતે આ રીતે ન બોળી શકાતું હોય તો તેના માટે મેં અહીં થાળીમાં પાણી કાઢી લીધેલું છે અને હવે આ ગ્રેટરને આપણે આ ગરમ પાણીમાં રાખી દઈએ। અડધી કલાક રાખ્યા પછી તમે જોઈ શકશો કે આની જે પણ પીડાશ હતી, ગંદકી હતી, તે બધી જ પાણીમાં નીકળી ગઈ છે જુઓ, અને ગ્રેટર એકદમ નવા જેવું બની ગયું છે। તો જ્યારે પણ કોઈ પણ વાસણ આ રીતે પીડાશવાળા થઈ જાય તો તમે આ રીતે ગરમ પાણીથી તેને સાફ કરી શકો છો। તો આ રીતે ચાની ગળણી હોય, કોઈ પણ વાસણને આ રીતે ગરમ પાણીથી સાફ કરી શકાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો આ રીતે જે મરચું પાવડર હોય તેમાં થોડા સમયે આ રીતે ગાંઠો વળી જતી હોય છે, જે બગડવા જેવી થઈ જતી હોય છે। આપને એવું થાય કે આ મસાલા ક્યારે બગડતા હશે, પણ હા, અત્યારના સમયમાં આ મસાલા પણ બગડી જાય છે। આ રીતની ગાંઠો વળી જતી હોય છે તો તેના માટે પણ આપણે સરસ ઉપાય કરી શકીએ। મીઠું લેવાનું છે આપણે અને તેમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીએ। હળદર, ધાણા જીરું, મરચું પાવડર, કોઈ પણ મસાલામાં આ રીતે આપણે મીઠું એડ કરી દઈએ તો તે ક્યારેય બગડતા નથી અને ફ્રેશ ને ફ્રેશ રહે છે। ક્યારેય પણ હવે આમાં ગાંઠો નહીં વળે અને આ રીતે તમે લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખી શકો છો। એ જ રીતે ઘણી વખત મસાલા પેટીમાં પણ એવું બનતું હોય છે કે મસાલામાં આ રીતે ગાંઠો વળી જતી હોય છે, બગડવાની સંભાવના રહે છે। તો તેમાં પણ તમે આ મસાલિયામાં પણ થોડું થોડું મીઠું દરેક મસાલામાં ઉમેરી દઈએ તો તે પણ ક્યારેય બગડતું નથી। જો તમે દરેક મસાલામાં એકસાથે મીઠું ઉમેરવા ન માંગતા હોય તો આ રીતે તમે મસાલિયામાં થોડા થોડા મસાલામાં પણ મીઠું ઉમેરી શકો છો અને આને ફ્રેશ રાખી શકો છો। હવે દરેકમાં આપણે મીઠુંને મિક્સ કરી લઈએ। આ રીતે મીઠું ઉમેરવાથી આપણે દરેક મસાલાને લાંબો સમય સુધી ફ્રેશ રાખી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ। તો આપણે ઘણી વખત લસણને આપણે ક્રશ કરવા માટે મિક્સરનો ઉપયોગ કરવો પડતો હોય છે। આપણે તેનાથી આપણે એકદમ ઝીણી પેસ્ટ બનાવતા હોઈએ છીએ, પરંતુ હવે મિક્સરના ઉપયોગ વગર પણ આ ગ્રેટરથી પણ આપણે પેસ્ટ બનાવી શકીએ છીએ। તો તેના માટે આપણે ગ્રેટર લઈશું અને તેમાં આ રીતે આપણે કોથળી ચડાવી દઈએ। જુઓ, કોથળી આ રીતે વીંટી લેવાની છે, જેથી શું થશે કે આ જે ગ્રેટર છે તે પણ બગડશે નહીં અને આપણે ખૂબ જ ઝીણી એવી પેસ્ટ, મિક્સર જેવી પેસ્ટ આપણે આ ગ્રેટરથી બનાવી શકીએ છીએ। જુઓ, તમે જોઈ શકશો કે ખૂબ જ ઝીણી એવી પેસ્ટ બનીને રેડી થઈ જશે અને આનાથી આપણે હાથમાં લાગવાની પણ સંભાવના નહીં રહે, ગ્રેટર હાથમાં લાગશે પણ નહીં। અને ઘણી વખત એવું થાય કે આ ગ્રેટરનો ઉપયોગ આપણે ચા બનાવતી વખતે આદું ખમણવામાં આનો ઉપયોગ કરતા હોઈએ તો આનાથી આ લસણની વાસ પણ ગ્રેટરમાં નહીં બેસે, ખૂબ જ ઝીણું એવું પેસ્ટ પણ બની જશે, હાથમાં વાગશે પણ નહીં। આ રીતે આપણે 3 in 1 કામ લઈ શકાય છે। જુઓ, તમે જોઈ શકો છો કેટલી ઝીણી એવી પેસ્ટ બની ગઈ છે ને। તો જ્યારે પણ હવે લસણની પેસ્ટ બનાવવાની હોય તો મિક્સરની બદલે તમે આ ગ્રેટરથી બનાવી શકો છો। તમને એ સવાલ થશે કે તો આ કોથળી તો ફાટી જાય ને, પણ ના, જુઓ તમે જોઈ શકો છો કોથળી જરા પણ ફાટશે નહીં અને જુઓ એમને એમ જ છે। તો આ રીતે ગ્રેટરનો ઉપયોગ કરવાથી લસણની જરા પણ વાસ ગ્રેટરમાં બેસશે નહીં। ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે ને। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે બેસન, રવો કે મેંદો થોડા પ્રમાણમાં જરૂર હોય તો આપણે તેને આ રીતે ચાળતા હોઈએ છીએ। જુઓ, આ રીતે ચાળવાથી શું થાય કે તે આજુબાજુ ઢોળાય છે, વેરાય છે। તો આ રીતે ઘણો જ લોટ વેસ્ટ થતો હોય છે અને જે પ્લેટફોર્મ હોય તે પણ બગડતું હોય છે। તો હવે આપણે આને આ રીતે ક્યારેય પણ નહીં ચાળીએ। આના માટે આપણે શું ઉપયોગ કરી શકીએ? તો જે પણ પ્લેટમાં આપણે લોટ ચાળવાનો છે તે પ્લેટ લઈએ અને આ રીતે તેમાં હવાલો રાખીએ અને જે કપ હોય ઘરમાં, ચા પીવા માટેનો જે કપ હોય તેમાં આપણે જેટલા પ્રમાણમાં બેસન, મેંદો કે રવો આપણે ચાળવાનો હોય તેટલો લઈશું અને આ રીતે આપણે તેમાં ચાળીશું। જુઓ, તમે જોઈ શકશો કે આ રીતે ચાળવાથી આ લોટ જરા પણ આમ તેમ ક્યાંય પણ વેરાશે નહીં અને ઢોળાશે નહીં। ખૂબ જ સરસ અને અસરકારક આ ટીપ છે। તો જ્યારે પણ આપણે થોડા પ્રમાણમાં લોટ ચાળવાનો હોય તો આ રીતે તમે ઉપયોગ કરી શકો છો। ખૂબ નાના વાસણમાં પણ આપણે આ રીતે ચાળી શકીએ છીએ। તો જુઓ, તમે જોઈ શકો છો અહીં એટલા પ્રમાણમાં અહીં લોટ વેરાણો નથી।
તો આ પણ ખૂબ જ ઉપયોગી ટીપ છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે આપણે શાકભાજી, ફ્રૂટ કે એવું લેતા હોય તો આ રીતના જાળીવાળી કોથળી તેમાં આવતી હોય છે, તો આપણે તેને ફેંકી દઈએ. તો હવેથી તેને ફેંકીશું નહીં. જુઓ, અહીં મેં આ રીતના લાસ્ટિક એમાં લગાવી દીધું છે. તમે અહીં દોરી પણ લગાવી શકો છો. જુઓ, આ રીતે આપણે રેડી કરી લઈએ. ત્યાર પછી તમે જે પણ સાબુ હેન્ડવોશ માટે વાપરતા હોય તે સાબુને આપણે આમાં અટેચ કરી દઈએ, અથવા તો નાવાનો સાબુ હોય તે પણ અટેચ કરી શકો છો. ત્યાર પછી એ સાબુને આપણે આ રીતે ટીંગાળી દઈએ. હવે જ્યારે પણ આપણે બહારથી આવીએ અને આપણે હેન્ડવોશ કરવાના હોય તો આ સાબુથી તમે હેન્ડવોશ કરી શકો છો. સાબુ તેમાંથી કાઢવાની પણ જરૂર નથી. આ રીતે થોડું રબ કરીએ, ફરી આપણે તેને ટીંગાળી દઈએ અને આ રીતે આપણે હેન્ડવોશ કરી શકાય છે. ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે. આ રીતે તમે બાથરૂમમાં પણ તેનો ઉપયોગ કરી શકો, અથવા તો આ રીતે હેન્ડવોશ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. જુઓ, ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે આપણે મંદિરમાં દીવાબત્તી કરીએ તો આ રીતના અગરબત્તીની જે સળી હોય, અથવા તો દીવાસળીની સળી, અમુક કોઈ વાટ એવી હોય જે અડધી સળગી હોય, અથવા તો આ રીતે સુકાયેલા ફૂલ, દરેક વસ્તુ આમાંથી વધતી હોય છે. તો આપણે તેને એમને એમ ફેંકી નથી દેતા, આપણે તેને પધરાવીએ છીએ. પરંતુ પધરાવા જવાનો સમય ન હોય, પાણીમાં આપણે ન પધરાવી શકીએ, તો આનો પણ આપણે ખૂબ સરસ ઉપયોગ કરી શકીએ છીએ. તો જુઓ, આ રીતે જે પણ અડધી સળગેલી અગરબત્તી કે વાટ કે જે પણ હોય તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ, અથવા તો માટીનું કોળિયું હોય તો તેમાં આપણે તેને કાઢી લઈએ. ત્યાર પછી તેમાં 2 થી 3 આપણે તમાલપત્ર એડ કરીએ. આ રીતે તમાલપત્રને આપણે ટુકડા કરી અને તેમાં એડ કરવાના છે. ત્યાર પછી તેમાં 3 થી 4 લવિંગ એડ કરીશું. આ રીતે લવિંગ એડ કર્યા પછી તેમાં 2 કપૂરની ગોળી એડ કરીશું. હવે આ જે આપણે કપૂર તેમાં રાખ્યું છે તેને આ રીતે આપણે પ્રજ્વલિત કરીશું. તો જુઓ, આ રીતે આપણે આ ધૂપ કરવાથી ઘરમાંથી દરેક નેગેટિવિટી દૂર થાય છે. ઝીણા જે પણ જીવજંતુઓ આવતા હોય તે પણ ઘરમાંથી દૂર થાય છે. આ રીતે આપણે સંધ્યા ટાઈમે આ જે ધૂપ કરવાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે. તો જ્યારે પણ દીવાબત્તી કર્યા પછી અગરબત્તી, દીવાસળી, વાટનો જે પણ પાર્ટ બધો વધ્યો હોય તેને આ રીતે આપણે ધૂપ તરીકે ઉપયોગમાં લઈ શકાય. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણી વખત એવું બને કે રાત્રે વાસણ સાફ કર્યા પછી આપણે તે વાસણ ગોઠવવાની આળસ આવે, અથવા તો એવું બને કે તે વાસણ ભીના હોય તો પણ આપણે તેને ગોઠવી ન શકીએ. તો વાસણ એમને એમ પડ્યા હોય તો ઘણી વખત તેમાં ગરોળી, વંદા કે કરોળિયા તેમાં જઈ શકે છે, અથવા તો તેમાં તે ફરી શકે છે. તો તેના માટે તમારા પાસે જે પણ ઓઢણી હોય, અથવા તો જે પણ કોઈ એવું વધારાનું કાપડ હોય તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી આપણે આ વાસણને ઢાંકી દેવાના છે. ગમે ત્યારે રાત્રે વાસણ સાફ કરીએ તો વાસણને એમને એમ ખુલ્લા ક્યારેય પણ નહીં રાખવાના. નાના જીવજંતુઓ તેમાં ફરી શકે છે. કરોળિયા જો તેમાં ફરે તો આપણે ઉલટી વગેરે થઈ શકે છે. તો આ રીતે વાસણ જો આપણે રાત્રે ગોઠવીએ નહીં, તો આ રીતે ઓઢણી અથવા તો વધારાના કાપડથી તેને આ રીતે ઢાંકી દેવાના છે, જેથી કે તે દરેક જીવજંતુથી સેફ રહી શકશે અને પછી તમે સવારે આરામથી તેને ગોઠવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ ઉપયોગી થયા હશે, સાથે પસંદ પણ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.